નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજની રેસીપી બનાવ્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈશું અને ત્યારબાદ રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો જો તમે આપણે આજે બનાવ્યા છે બટાકાના રોલ, બાફેલા બટાકાના અને પણ ઘઉંના લોટના, અને સાથે ટોમેટો સોસ. તો મિત્રો જો તમે આપણે કમ્પ્લીટલી બનાવ્યા છે. તો મિત્રો બાફેલા બટાકાનો રોલ બનાવવા માટે તમે વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે ગામડામાં દેશી રીતે બટાકાના રોલ કઈ રીતે બનાવીએ છીએ. તો મિત્રો કમ્પ્લીટલી વિડીયો જુઓ તો તમને ખબર પડશે, અને સાથે ટોમેટો સોસ. તો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો કેટલા ક્રિસ્પી, ખાવાની બહુ જ મજા આવે. જો મિત્રો ગામડાની દેશી રીતે જો તમે બટાકાના રોલ કમ્પ્લીટલી તૈયાર કર્યા છે. જો મિત્રો ટોમેટો સોસ સાથે આપણા રોલ કેટલા સ્વાદિષ્ટ અને ખાવાની પણ બહુ જ મજા આવે. તો મિત્રો ટેસ્ટ કરવાના છે આપણે. તો વિડીયો પૂરો જો કે આપણે આ રીતના કઈ રીતના બનાવ્યા બટાકાના રોલ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તે રેસીપી આપણે કંઈક અલગ તરહથી બનાવશું આપણે. તો મિત્રો આપણે બટાકાની ઘણી બધી વાનગીઓ બની શકે છે. તો જેવું કે જો તમે આપણે 3 બટાકા લીધા છે અને આજે આપણે બનાવવાના છે બટાકાના રોલ. જે આપણે ઘઉંનો લોટ આવે તે લોટ બાંધીને બટાકાનો રોલ આપણે તૈયાર કરવાના છે. તો મિત્રો ગામડાની દેશી રીતે અમે જે નોર્મલી રીતે રોલ તૈયાર કરીએ છીએ રેગ્યુલર રીતે, તો તમે વિડીયોમાં બન્યા રહો કે અમે ગામડામાં દેશી રીતે બટાકાના રોલ અને એ પણ ઘઉંના લોટ સાથે કઈ રીતના બનાવીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી બટાકા લઈ લીધા છે અને પાણીમાં ધોઈ નાખ્યા છે. જો તમે, અને ખાસ જણાવવાનું કે આપણે બટાકા કમ્પ્લીટલી ધોઈ નાખીને હવે બટાકા બાફવા મૂકવાના છે. અને મિત્રો કમ્પ્લીટલી બાફીશું તો જ એનો કમ્પ્લીટલી મસાલો તૈયાર થશે. તો મિત્રો આપણા રોલ પણ સ્વાદિષ્ટ રીતે તૈયાર થશે. તો આપણે હવે બાફવાના છે. તો મિત્રો આપણે ગેસ ચાલુ કરી દીધો જુઓ તમે, અને આપણે કમ્પ્લીટલી તેના પર તપેલી મૂકી દીધી છે અને આપણે બટાકા બાફવા પણ મૂકી દીધા છે. જુઓ તમે, તો આપણે કમ્પ્લીટલી બટાકા બાફી દઈશું. તો જુઓ તમે આપણો 50% આપણા બટાકા કમ્પ્લીટલી બફાયા છે. જુઓ તમે, તો આપણે નોર્મલી રીતે ગેસનો તાપમાન નોર્મલ જ રાખ્યો છે. જુઓ તમે, જેથી કરીને બટાકા સારી રીતે બફાય. તો આપણે બટાકા કમ્પ્લીટલી બાફવાના છે. તો મિત્રો જુઓ કે આપણે કમ્પ્લીટલી બટાકાઓ બફાઈને રેડી થઈ ગયા છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી દઈશું તપેલી. તો આપણે ગેસ બંધ કરી દીધો અને તપેલી નીચે ઉતારી દઈશું. તો આપણે બટાકા હવે છોલવાના છે. તો મિત્રો જો તમે આપણે બટાકાનો જે મસાલો રેડી કરવાનો છે રોલ માટેનો, તો આપણે તેના માટે જો લીલા મરચાં લઈ લીધા છે, લીંબુ લીધું છે અડધું કટિંગ કરેલું, સૂકી ડુંગળી લીધી છે અને કોથમીર એટલે કે ધનિયા. તો મિત્રો આપણે આટલું કમ્પ્લીટલી ઝીણું કટિંગ કરવાનું છે, તો જેથી કરીને મસાલો પણ કમ્પ્લીટલી આપણો સરસ બને. તો આપણે ઝીણું કટિંગ કરી દઈશું. તો મિત્રો આપણે ડુંગળી કટિંગ કરીએ, અને મિત્રો ડુંગળી આપણે એકદમ ઝીણી કરવાની છે. તો આપણે મિક્સર મશીનનો ઉપયોગ કરીશું. જો તમે ઇલેક્ટ્રિકની આપણે જે હાથ વડે કામકાજ મિક્સર મશીનથી ઝીણી કરીએ ડુંગળી, તે મિક્સર મશીન આપણો ઉપયોગ કરવાનો છે. તો આપણે ડુંગળી આ રીતના કટિંગ કરીને ઝીણી કરીશું.
તો કમ્પ્લીટલી ડુંગળી અને લીલા મરચાં આપણે મિક્સર મશીનમાં ઝીણા કરીશું. લીલા મરચાં પણ આપણે નોર્મલી કટિંગ કરીને મશીનમાં ઝીણા કરવાના છે. તો આપણે ઝીણા કરીશું. તો આપણે જો તમે મિક્સરમાં ઝીણી કરીશું ડુંગળી અને લીલા મરચાં. જો મિત્રો આ રીતના આપણે ઝીણી કરવાની છે ડુંગળી અને લીલા મરચાં. તો મિત્રો આપણે લીલા મરચાં અને સૂકી ડુંગળી કમ્પ્લીટલી મિક્સરમાં ઝીણી કરી નાખી છે. તો મિત્રો હવે આપણે કમ્પ્લીટલી મસાલો બનાવવાની તૈયારી કરવાની છે. એ પહેલાં આપણે બટાકા જે બફવા મૂક્યા હતા તે આપણે હવે ઠંડા થયા છે તો છોલી દઈશું પહેલાં. ત્યારબાદ મસાલાની શરૂઆત કરીશું મસાલો બનાવવાની. તો જો આપણે હવે બટાકા પહેલાં કમ્પ્લીટલી ગરમ છે તો ઉપરની છાલ છે આપણે છોલવાની રહેશે. તો મિત્રો આ રીતના કરીને આપણે ત્રણેય બટાકા છોડી દેવાના છે. તો જો મિત્રો આપણે કમ્પ્લીટલી બટાકા છોડી દીધા છે. તો આપણે શેણીનો ઉપયોગથી બટાકા ઝીણા કરવાના છે. તો મિત્રો આ રીતના આપણે બટાકા શેણીનો ઉપયોગ લઈને આપણે ઝીણા કરીશું. મિત્રો આપણે જો કમ્પ્લીટલી બટાકા ઝીણા કરી દીધા છે અને આપણે કોથમીર પણ કટિંગ કરી દીધી છે જો તમે ઝીણી, અને ડુંગળી અને સૂકા લીલા મરચાં. તો આપણે હવે કમ્પ્લીટલી મસાલો તૈયાર કરવાનો છે. તો આપણે બટાકામાં ડુંગળી કટિંગ કરેલી, મરચાં કટિંગ કરેલા એડ કરીશું. જો તમે ત્યારબાદ આપણે કોથમીર જે કટિંગ કરી હતી એ પણ એડ કરવાની છે આમાં. અને ત્યારબાદ આપણે કમ્પ્લીટલી મિક્સ કરવાનું છે. તો મિત્રો આપણે એક બાઉલ લઈ લીધું છે. એક બાઉલમાં આપણે બટાકા, બાફેલા બટાકા અને બધું મિક્સ કરવાનું છે. તો હવે આપણે એના પર એમાં મીઠું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું રહેશે. અને ત્યારબાદ આપણે એમાં મરચું એડ કરીશું. તો મિત્રો મરચું પણ તમે જે ક્વોન્ટિટી પ્રમાણે લો એ પ્રમાણે આપણે મરચું એડ કરવાનું છે. તો તમે નોર્મલી તીખું ખાતા હોય તો મરચું ઓછું એડ કરવાનું. અને આપણે હળદર પણ એડ કરીશું ક્વોન્ટિટી પ્રમાણે. ત્યારબાદ આપણે ધાણા જીરું પણ એડ કરવાનું છે. તો હવે આપણે કમ્પ્લીટલી મિક્સ કરી દઈશું. તો મિત્રો આપણે સારી રીતે આપણો મસાલો, રોલ માટેનો મસાલો તૈયાર કરવાનો છે, જેથી કરીને આપણા રોલ કમ્પ્લીટલી સ્વાદિષ્ટ બને. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી મસાલો મિક્સ કરવાનો છે. જો તમે તો જેટલો મિત્રો આપણો મસાલો સારી રીતે રેડી કરશું એટલો આપણે સ્વાદિષ્ટ રોલ તૈયાર થશે. તો આપણે હવે એમાં લીંબુ એડ કરવાનું છે. જો તમે આપણે કમ્પ્લીટલી લીંબુ એડ કરી. તો મિત્રો આપણે લીંબુ એડ કરી જો તમે હવે ફરીથી સારી રીતે મિક્સ કરીશું. તો મિત્રો તમે આમાં ખાંડ પણ એડ કરી શકો છો, પરંતુ આપણે થોડું સ્પાઇસી રોલ બનાવવાના છે તો આપણે ખાંડ આમાં એડ કરતા નથી. તમે ખાંડ એડ કરી શકો છો. જો મિત્રો આપણે કમ્પ્લીટલી મસાલો રેડી કરી નાખ્યો છે. હવે મિત્રો આપણે ઘઉંનો લોટ બાંધવાનો છે. કમ્પ્લીટલી લોટ બાંધ્યા બાદ આપણે બટાકાના રોલની તૈયારી કરીશું. તો આપણે હવે ઘઉંનો લોટ બાંધીશું. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી ઘઉંનો લોટ લઈ લીધો છે અને એના પર આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. તો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું. અને આપણે કમ્પ્લીટલી જે લોટ બાંધીએ છીએ તે રીતના આપણે લોટ પહેલાં બાંધીને રેડી કરવાનો છે. તો આપણે હવે આમાં તેલ એડ કરીશું. તો મિત્રો આપણે 2 ચમચી તેલ એડ કરીશું અને હવે સારી રીતે મિક્સ કરવાનું રહેશે.
મિક્સ કરીને આપણે સારી રીતે લોટ બાંધવાનો છે. તો મિત્રો આપણે આમાં પાણી એડ કર્યું. જે તમે ક્વોન્ટિટી લીધી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરીને લોટ સારી રીતે બાંધવાનો રહેશે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી પહેલાં લોટ બાંધી દઈએ. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી લોટ આ રીતના બાંધ્યો છે અને આપણે 1 ચમચી તેલ એડ કરી ફરીથી અને સારી રીતે તૈયાર કરવાનું છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો છે, જુઓ તમે. અને આપણે સાથે કોરો લોટ પણ લીધો છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી મસાલો પણ રેડી થઈ ગયો છે અને લોટ પણ. તો આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ આપણે રોલ ઘડવાની તૈયારી કરીએ. તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું. ત્યારબાદ એના પર કઢાઈ મૂકી દઈશું અને આપણે એમાં હવે તેલ એડ કરીશું. તો આપણે કમ્પ્લીટલી તેલ એડ કરી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કમ્પ્લીટલી રોલ તૈયાર કરી દઈએ મિત્રો. તો મિત્રો જો આપણે હવે પહેલાં રોટલી ઘડવાની છે કમ્પ્લીટલી. તો આપણે કમ્પ્લીટલી રોટલી ઘડીશું. તો મિત્રો જો આપણે કમ્પ્લીટ રોટલી ઘડી દીધી છે. હવે આપણે મસાલો જો હજી તૈયાર કર્યો હતો એ મસાલો આપણે હવે કમ્પ્લીટલી રોટલી પર લગાવી દઈશું સારી રીતે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી જો તમે આ રીતના આપણો મસાલો રોટલી પર એડ કરવાનો રહેશે. હવે આપણે કમ્પ્લીટલી કટિંગ કરવાનું છે. તો મિત્રો જો તમે કમ્પ્લીટલી આપણે રોટલી જે આપણે લોટ બાંધીને રોટલી તે ઘડી તેના પર કમ્પ્લીટલી આપણે મસાલો એડ કરી દીધો છે. જો કમ્પ્લીટલી આપણે આ રીતના મસાલો લગાવવાનો છે કમ્પ્લીટલી રોટલી પર. હવે આપણે કટિંગ કરીશું. જો તમે જો મિત્રો રોલ આપણે તૈયાર કરવાનો છે. તો રોલ માટેનું કટિંગ આ રીતના કરીશું.
તો મિત્રો આપણે રોલ માટેનું કમ્પ્લીટલી કટિંગ જો તમે કમ્પ્લીટલી કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે રોલ બનાવવાના છે. તો આપણે રોલ બનાવીશું. તો મિત્રો જો આપણે રોલ બનાવીને એક ડીશમાં અલગ કાઢી દઈશું. તો મિત્રો વિડીયો કમ્પ્લીટલી જોજો તો તમને ખબર પડશે. અને આપણા રોલ આ રીતના કરીને કમ્પ્લીટલી તૈયાર કરવાના છે. તો મિત્રો રોટલી પર આપણે જે રોટલી ઘડીએ એના પર મસાલો પણ વધારે એની માપનો જ એડ કરો, જેથી કરીને રોલ ઘડવામાં તકલીફ ના પડે અને સહેલાઈથી આપણા રોલ કમ્પ્લીટલી તૈયાર થાય અને તેલમાં ફ્રાય પણ સારી રીતે થાય, જેથી કરીને કાચા પણ ના રહી જાય. તો મિત્રો આપણો એક રોટલીમાંથી 6 રોલ તૈયાર થયા છે. તો મિત્રો આ રીતના કરીને આપણે બીજી રોટલીમાં પણ રોલ આ રીતના તૈયાર કરીશું ને આ રીતના રોલ આપણે તેલમાં ફ્રાય કરવાના છે. તો આપણે તેલ બાજુમાં પણ ગરમ થઈ ગયું છે હવે, અને આપણા રોલ પણ હવે તૈયાર. જો મિત્રો આપણે બીજી રોટલી પણ ઘડવાની તૈયારી કરી દીધી છે અને એ રીતના આપણે રોલ તૈયાર કરવાના છે. તો મિત્રો વિડીયો કમ્પ્લીટલી જોજો તો તમને ખબર પડશે કે આપણા રોલ કઈ રીતે તૈયાર થાય. આપણે કમ્પ્લીટલી રોટલી કાઢી દીધી છે. એના પર આપણે મસાલો લગાવી દઈશું હવે. જો મિત્રો આપણું તેલ પણ કમ્પ્લીટલી ગરમ છે. તો મિત્રો વધારે આપણે મસાલો વધારે એડ ના કરીએ તો ચાલે, નોર્મલી રીતે આપણે એડ કરવાનું છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી હવે જો તમે રોટલી હવે ગળી એના પર કમ્પ્લીટલી મસાલો એડ કરી દીધો. હવે આપણે કમ્પ્લીટલી કટિંગ કરીશું. તો જો આપણે કમ્પ્લીટલી રોલ કરીશું. તો મિત્રો આ રીતના કહીને આપણે રોલ તૈયાર કરવાના છે. જો મિત્રો આપણે કેટલા રોલ તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આપણે નોર્મલી રીતે નાસ્તો પણ આ રીતના તૈયાર કરી શકીએ. સવારે નાસ્તો પણ ખાઈ શકીએ, કોઈ મહેમાન આવે તો પણ આ રીતના નાસ્તો બનાવીને ખાઈ શકીએ.
જો તમે તો મિત્રો આપણે હવે ફ્રાય કરીશું તેલમાં. તેલ આપણું કમ્પ્લીટલી ગરમ થઈ ગયું છે. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી તેલ ગરમ થઈ ગયું છે અને આપણા રોલ પણ કમ્પ્લીટલી તૈયાર છે, તો આપણે ફ્રાય કરવાના છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી રોલ તૈયાર કરીશું. જો મિત્રો આપણા ક્રિસ્પી રોલ તૈયાર થાય છે. તો આપણા રોલ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. જો તમે ક્રિસ્પી રોલ તૈયાર થઈ ગયા છે. ખાવાની મિત્રો બહુ જ મજા આવે. જો તમે આપણા રોલ કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા છે. તો મિત્રો આ રીતના કરીને આપણે રોલ ફ્રાય કરવાના છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી જો તમે જે આપણે ફ્રાય કરીએ છીએ તે રીતના ફ્રાય કરીશું. તેલના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો આપણે કમ્પ્લીટલી પલટીશું, જેથી કરીને આપણે અંદર પલટવાના રહેશે ઝારાવાળી, જેથી કરીને બંને બાજુ કમ્પ્લીટલી બધી બાજુ ફ્રાય થાય. મિત્રો તમે વધારે ક્રિસ્પી કરો તો આપણે વધારે તેલમાં ફ્રાય કરવા પડે તો વધારે ક્રિસ્પી થાય, પરંતુ આપણે નોર્મલી પણ સારા લાગે સ્વાદમાં. તો વધારે લોકો નોર્મલી પસંદ કરે છે, તો આપણે વધારે ફ્રાય નહીં કરીશું. તો મિત્રો આપણા કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા છે. જો મિત્રો બટાકાના રોલ. તો મિત્રો આ રીતના કરીને આપણે બધા રોલ તૈયાર કરવાના છે અને ટેસ્ટ કરીશું. જો મિત્રો કમ્પ્લીટલી ફ્રાય કરવા દેવા આપણે થવા દઈશું આપણા રોલ. તો મિત્રો આપણા કમ્પ્લીટલી રોલ તૈયાર થઈ ગયા છે. તો આપણે નીચે ઉતારી દઈશું. જો મિત્રો આપણા કમ્પ્લીટલી રોલ તૈયાર થઈ ગયા. તો મિત્રો નમસ્કાર. તો આપણા ગરમ ગરમ બટાકાના રોલ તૈયાર થઈ ગયા છે. જુઓ તમે કેટલા ક્રિસ્પી આપણા રોલ તૈયાર થયા છે. જુઓ મિત્રો, અને સાથે ટોમેટો સોસ. તો મિત્રો ખાવાની બહુ જ મજા આવે અને સ્વાદમાં જ બહુ સ્વાદિષ્ટ બન્યા છે આપણા બટાકાના રોલ. તો મિત્રો તમે વિડીયો જોયો પ્રમાણે તમે પણ આ રીતના રોલ બનાવી શકો છો અને હળવો નાસ્તો કરી શકો છો.
તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરવાનું છે, તો ટોમેટો સોસ સાથે આપણે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિરમરા, જય માતાજી. તો મિત્રો તમે બધાએ જોયું વિડીયોમાં કે આપણે આજે બટાકાના રોલ બનાવ્યા છે ઘઉંના લોટના. તો મિત્રો જો તમે આપણે ગરમ ગરમ રોલ તૈયાર થઈ ગયા છે બટાકાના. જો તમે કેટલા સરસ અને સ્વાદિષ્ટ રીતે તૈયાર થયા છે. સ્મેલ પણ સરસ આવી રહી છે, મોંમાં પાણી આવી જાય તેવા આપણા રોલ સરસ રીતે રેડી થયા છે મિત્રો. તો મિત્રો તમે આવા જ રોલ ખાવા માટે તો વિડીયો પૂરો જુઓ તો જ તમને ખબર પડશે કે આપણે બટાકાના રોલ કઈ રીતે બનાવવા. તો ગામડાની દેશી રીતે આજના બનાવો તો સરસ બેસ્ટમાંથી બેસ્ટ બને, અને તમે આ રોલ બટાકાના રોલ તમે દહીં સાથે પણ ટેસ્ટ કરી શકો અને ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો મિત્રો. ઘરે કોઈ મહેમાન આવે તો પણ ખાઈ શકો. તો આપણે ટેસ્ટ કરવાના છે બટાકાના રોલ. તો જો મિત્રો કેટલા સરસ રીતે આપણા બટાકાના રોલ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સ્મૂથ રીતે તૈયાર થયા છે. તો આપણે ટેસ્ટ કરીશું ટોમેટો સોસ સાથે. જો તમે મોંમાં પાણી આવી જાય તેવા જ આપણા રોલ તૈયાર થઈ ગયા છે. મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ આપણા રોલ તૈયાર થયા છે. તમે રોલ એકલા ખાઓ તો પણ સરસ લાગે, દહીં સાથે ટેસ્ટ કરો તો પણ સરસ લાગે, અને ચા સાથે ટેસ્ટ કરો તો પણ સરસ લાગે. તો મિત્રો કમ્પ્લીટ રોલ બનાવવા તમે રોટલી ગળો તેમાં તેના પર મસાલો વધારે પડતો નથી, નોર્મલી રીતે એડ કરવાનો રહેશે. તો મિત્રો તમે અમારી જયવીર ઓફિસર ચેનલ પર આવે તે બદલ હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. તમે જો આગળના વિડીયોમાં સપોર્ટ કરીશું તેવા વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.